કે અમારા ગ્રંથ સાહેબમાં જે શીખ ધર્મનો ગ્રંથ છે એમાં 5000 વખત, કેટલી વાર હરિ, કેશવ, માધવ, ગોવિંદ, રામ શબ્દનો ઉલ્લેખ છે. કેટલા? 5000 વખત. એટલે સંપૂર્ણ હિન્દુ ધર્મની રક્ષણ કરવા માટે જ શીખ ધર્મનું સર્જન થયેલું. કારણ કે એક સમય એવો આવ્યો કે બધું કે કાંઈ લઈને જ જવાનું, મૂકી જવાનું છે ને આપણે કેટલા સંઘર્ષ કરીએ અને બધી લોહીની નદીઓ વહેવડાવીને ઠેકાણું રમકડું કરીને એટલી બધી હિન્દુ ધર્મમાં એક હતાશા આવી ગઈ, કાંઈ કરવું નથી. આ જન્મમાં રહીને એ પૂર્વ જન્મના જ કેવળ છાજ્યા કૂટે ને આ જન્મ બગાડે, એવું ઘણું બધું કરતા હતા. ત્યારે બુદ્ધ આ શંકરાચાર્ય આવ્યા કે બધું જ સાચું છે. એટલે મહારાજ કહે છે કે સર્વ સંન્યાસીના ગુરુ એવા જે શંકરાચાર્ય, જીવમાં નાસ્તિક ભાવ, તમે અમુક વસ્તુને અનુસરો તો નાસ્તિક ભાવ આવી જાય. તો યદા યદાઈ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી, ખોટું પડી જાય. તો આપણી એકાદશી, પૂનમ, અમાવાસ્યા, આપણા જે બધા ઉત્સવો, આ બધું જ આપણા મંદિરો, તીર્થો, નદીઓ, આ બધાનો છેદ ઉડી જાય, એ એના માટે આવ્યા.